વિસાવદર દ્વારા ક્લબના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા તેમજ મંત્રી રમણીકભાઈ ગોહેલના સંયુક્ત માર્ગદર્શન તેમજ આયોજન અંતર્ગત વિસાવદર શહેરની પે સેન્ટર કન્યા શાળા ખાતે વિશ્વ ચકલી દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત શાળા કક્ષાએ નિબંધ લેખન તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું। કાર્યક્રમ દરમિયાન ગીર નેચરલ ક્લબ વિસાવદરના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીઓની વિવિધ પ્રજાતિ, તેનું સંરક્ષણ તેમજ પર્યાવરણ જતન વિશે પોતાની ભાવસભર શૈલીમાં શાળાની વિદ્યાર્થીઓને સમજ પૂરી પાડી અને કાર્યક્રમ દરમિયાન યોજાયેલ દરેક બંને સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધો હતો। જો કે તમામ સ્પર્ધામાં સહભાગી બનેલ દરેક વિદ્યાર્થીઓને ગીર નેચર ક્લબ વિસાવદર દ્વારા સન્માનપત્ર તેમજ સન્માન પુરસ્કાર એનાયત કરી સન્માનિત કર્યા હતા। શાળાની તમામ વિદ્યાર્થીનીઓને ચોકલેટ વિતરણ કરાયું હતું। કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય નેહલબેન ફળદુ તેમજ સોનલબેન વરુ, નૈનાબેન ઉમરેટિયા, ડોલીબેન ઠાકર તેમજ બાબુભાઈ સાપરિયા સહિતનો શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિસાવદર ગીર નેચર ક્લબના મંત્રી રમણીકભાઈ ગોયલ દ્વારા કરાયું હતું। આજે દીકરીવાલનો દરિયો આ પંક્તિને સાર્થક સાથે વિશ્વ ચકલી દિવસ એટલે કે દીકરીઓની સંસ્થામાં ગીર નેચર ક્લબ વિસાવદર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 20મી માર્ચના રોજ આ દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવે છે। આજ રોજ પણ અત્રેની પે સેન્ટર કન્યા શાળા ખાતે ગીર નેચર ક્લબના પ્રેસિડેન્ટ એવા યુવા ઉત્સાહી આદરણીય માનની રમણીકભાઈ દુધાત્રાના માર્ગદર્શન હેઠળ સરસ મજાની ચિત્ર અને નિબંધ લેખનની સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે આ શાળાની દીકરીઓ એમાં હોંશે હોંશે ભાગ લીધેલ। આ તમામ દીકરીઓ જે ભાગ લીધેલ તમામને ગીર નેચર ક્લબ દ્વારા સરસ મજાનું સન્માનપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા। સાથે સાથે સન્માન કર્યા બાદ એમને સરસ મજાનું પુરસ્કૃત આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું અને આ જ રીતે પર્યાવરણ જતન, પક્ષી જતન અને આપણી એમાં બનતી ફરજ છે એના વિશે શાળાની બાળાઓને ગીર નેચર ક્લબના પ્રેસિડેન્ટ એવા રમણીકભાઈ દુધાત્રા સાહેબ તરફથી સુંદર માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડવામાં આવી। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી। શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।